વાત કરવાનો સમય છે, 2 મિનિટ વાત કરવી છે. હા તે બોલો ને પપ્પા, મેં ક્યારે ના પાડી તમને વાત કરવાની? છો દીકરા, સાંજે ઘરે આવે ને એ પહેલા અમારી ટિકિટ બુક કરાવી દેજે. ટિકિટ હું ને તારી માં ગામડે જવા માંગીએ છીએ. કેમ પણ? શું થયું? કઈ પ્રસંગ છે કે કઈ મરણ થઈ ગયું છે? કઈ પ્રસંગ નથી ને કઈ મરણ નથી. તો પણ શું કામ ગામડે જવું છે? ખેતીનું કામ તો આપણો ઓલો હું નામ છે નાતા કાકાનો છોકરો અરવિંદનો એ સંભાળે જ છે અંધોઈ. મારે ખેતી કરવા નથી જવું, તો મારે શાંતિ લેવા જવું છે. શાંતિ? મને અહીંયા મારું મન મૂંઝાય છે, અહીંયા નથી રહેવું મારે. જો પપ્પા, તમે જે આ વિચારો છો ને એ વિચારવાનું બંધ કરી દો અને તમારે ગામડે નથી જવા. જો દીકરા, તું ભલે કે તમારે ગામડે નથી જવું, પણ મારું મન અહીંયા મૂંઝાય છે. શું શું મને અહીંયા તકલીફો પડે છે, આ બધી વસ્તુ તું ક્યાં જાણવા માંગે છે? અરે પણ કઈ તકલીફો પડે છે? ઘરનું ઘર છે, શાંતિથી બધી જ સુવિધાઓ છે આપણા ઘરમાં, કોઈ જાતની કોઈ કસર નથી, છતાં પણ શેની તકલીફ પડે છે તમને પપ્પા? બેટા, અમે એવું વિચારીને અહીંયા આવ્યા હતા કે મારો દીકરો 2 મિનિટ મારી પાસે બેસ, ભલે આખો દી ન બેસે, એના કામમાં હોય, વ્યસ્ત હોય, પણ સાંજે આવીને ઘડી બગડી અમારી સાથે બેસીને વાતો કરશે. પણ અહીંયા આવ્યા તો બધું ઊંધું. એના કરતાં તો અમે ગામડે બરોબર હતા, અમને ત્યાં જ રહેવા દે ને ભાઈ. અહીંયા લાવીને શું કાંદો કાઢી લીધો છે તે? જો પપ્પા, એ જે પણ કંઈ હોય, પણ હું છે ને તમને ગામડે જવા દેવા નથી માંગતો. આપણે શાંતિથી અહીંયા જ રહેવાનું છે. મારે નથી રહેવું. ટિકિટ કરાવી દે તું, એટલે આજે ને આજે હું ને તારી માં ગામડે નીકળી જઈએ. જો તમે મારી સાથે આવી મગજમારી ના કરો, એક કામ કરીએ આપણે, હું સાંજે જ્યારે ઘરે આવું ને ત્યારે આપણે શાંતિથી બધી વાત કરીએ, પછી આપણે નક્કી કરીશું કે તમારે અહીંયા રહેવું છે કે પછી ગામડે જવું છે. અત્યારે પ્લીઝ આ બાબતે મારે બીજી કોઈ વાત નથી કરવી, અને અત્યારે હું ટિકિટ કરાવવાનો પણ નથી. અરે શું ટિકિટ નહીં કરાવે તું? નહીં. પણ શું કામ? કહું તો છું, સાંજે આવું ને ત્યારે શાંતિથી આપણે પહેલા વાત કરીશું, પહેલા બધું નક્કી કરીશું, અને પછી જે આગળ કરવું પડે ને એ બધું કરીશું. અરે પણ નથી કરવી મારે કોઈ વાત. અરે એવું થોડું ચાલે પપ્પા. ચલો હવે મારે થોડું કામ છે, હું તમને શાંતિથી ફોન કરીશ, અને નકર પછી રાતે વાત કરીશું. મારી વાત સાંભળ. બસ હવે કાંઈ નથી સાંભળવું, પ્લીઝ. હાલો હાલો, કાપી નાખ્યો.